રમજાન માસના શિક્ષણ સમિતિની શાળાના સમયમાં ફેરફારના પરિપત્રને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે શિક્ષણ સમિતિના શાસન અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક તહેવારોને અનુલક્ષીને સરકારી શાળાઓમાં થયેલા ફેરફાર અયોગ્ય છે, તેથી આ પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષણ સમિતિની વડી કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમગ્ર મામલે શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર બોર્ડ દ્વારા કરવામાં આવે છે, જેનો અમલ કરવામાં આવતો હોય છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્ર મુસ્લિમ પુષ્ટિકરણ તરફ લાગે છે અને જાણે કે આ પાકિસ્તાનમાં રહેતા હોય અને પાકિસ્તાન સંચાલિત સ્કૂલો હોય એવો અમને અહેસાસ થઈ રહ્યો છે। એટલા માટે આ મુસ્લિમ પુષ્ટિકરણનો જે પરિપત્ર છે એનો વિરોધ થઈ રહ્યો છે। પરિપત્રમાં રમજાન માસ દરમિયાન 80% વધુ બાળકો જે મુસ્લિમ સ્કૂલોમાં ભણતા હોય એ સ્કૂલોના બાળકોને 2 કલાક મોડા આવવું અને 2 કલાક વહેલા છૂટવું એવું સમયના ફેરફારની એમાં નોંધ લેવાય છે। તો એ ખરેખર બાળકોના શિક્ષણ સાથે ચેડા જેવી બાબત છે। આ ચેડા ક્યારેય સાખી ના લેવાય। આ કાયદેસર રીતે જોવા જઈએ તો બાળકોના મૂળભૂત ભણવાના જે હકો છે એની પર તરાપ। આ પરિપત્ર પરત ખેંચવો જોઈએ અને નહીં ખેંચાય તો વિશ્વ હિન્દુ પરિષદ આંદોલનના માર્ગે જશે। પરિપત્રમાં જે શાળાઓમાં 80%થી વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમજાન માસ દરમિયાન થોડી સમય બાબતે છૂટછાટ આપવામાં આવેલ છે અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે। અચ્છા, હિન્દુ સંગઠનો એવું કહી રહ્યા છે કે હિન્દુના તહેવારો આટલા આવે છે એ દરમિયાન તો કોઈ છૂટછાટ નથી, તો એક ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી, ગૌરી વ્રત માટે પણ બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે। મૂળ સમય શું છે, ફેરફાર શું કરવામાં? મૂળ સમય અમારો 7 થી 12:20 સુધીનો છે અને રમઝાન માટે 8 વાગ્યાનો સમય રાખ્યો છે, 1 કલાક મોડું। અમારા માનનીય ચેરમેન સાહેબ અને શિક્ષણ સમિતિ સમક્ષ આ બાબતની અમે લોકો રજૂઆત મૂકીશું અને સમિતિ જે નિર્ણય લે પછી જોઈશું। બેન, વર્ષોથી આ પરિપત્ર બહાર પડાય છે, વર્ષોથી આ એક ચાલે જ છે। કેટલા વર્ષથી આપવામાં આવ્યું છે? જી, કમિટીની પૂછવાની કે અધ્યક્ષની રજાઓની જે સૂચના બહાર પડતી હોય છે એમાં વર્ષોથી આનો ઉલ્લેખ થયેલો હોય છે। આ વખતે એનો ઉલ્લેખ નહોતો થયો એટલે જેટલી મુસ્લિમ શાળાઓ જે હતી એમના તરફથી માંગણી આવેલ કે અમારા વિસ્તારમાં આ બાળકો છે, એના પરિણામે નોંધ ઉપર અમે આ નિર્ણય લીધેલ છે।